વાસ્તવમાં શિવનો અવતાર હનુમાન જ હતા, પરંતુ એ પણ સત્ય છે કે ભગવાન રામ જ શિવને હનુમાન અવતાર થવાનું કારણ બન્યા હતા. રામાયણમાં બતાવવામાં આવેલું છે કે એકવાર ભગવાન શિવને પણ ઈચ્છા થઈ કે પૃથ્વીલોકમાં જઈને ભગવાન શ્રી રામના દર્શન કરવામાં આવે, પરંતુ તે સમયે ભગવાન રામની ઉંમર ફક્ત 4 કે 5 વર્ષની આસપાસ જ હશે. ભગવાન શિવ તેમની સામે એક સમસ્યા હતી કે તેઓ પોતાના અસલી રૂપમાં ત્યાં જઈ ન શકતા હતા. એવામાં એક દિવસ ભગવાન શંકરે પાર્વતી માતાને કહ્યું કે મારા પ્રભુ રામે પૃથ્વી પર જન્મ લીધો છે, તો એમના દર્શનની, તેમના સેવા કરવાની મનમાં ઈચ્છા થઈ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. ભગવાન શિવે શા માટે હનુમાનનો અવતાર લીધો તે વિશેની વાર્તા સાંભળીશું. આ વાર્તાને અંત સુધી ચોક્કસ સાંભળજો. જો વાર્તા પસંદ આવે, કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ભગવાન શંકરે માતા પાર્વતીને કહ્યું કે હવે એમની ઈચ્છા ત્યાં રહેવામાં નથી, તેમને હવે એ લોકમાં જવું છે જ્યાં શ્રી રામ રહેતા હોય છે. આ સાંભળીને પાર્વતી માતા વિચલિત થઈ જાય છે, દુઃખી થઈ જાય છે અને દુઃખી થઈને ભગવાન શંકરને કહે છે કે સ્વામી, મારાથી એવી કઈ ભૂલ થઈ જેને લીધે આપ મને છોડીને પૃથ્વીલોકમાં રહેવા જવાની વાત કરો છો? જો તમે પૃથ્વીલોકમાં મને છોડીને જશો તો હું પણ તમારા વગર જીવિત નહીં રહી શકું. પાર્વતી માતાની આ વાત સાંભળીને ભગવાન શંકરને અહેસાસ થયો કે પાર્વતી મારા વગર રહી નહીં શકે, અને જો તે ત્યાંથી ગયા તો નિશ્ચિત રૂપથી પાર્વતી માતા પોતાના પ્રાણની બલિ આપી દેશે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શંકર મોહના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા, કારણ કે એક તરફ માતા પાર્વતીજીની પાસે પણ રહેવું હતું અને બીજી તરફ ભગવાન શ્રી રામના પૃથ્વીલોકમાં પણ જવું હતું. એવામાં ભગવાન શંકરે પોતાના 11 રુદ્રોનું રહસ્ય માતા પાર્વતીને બતાવ્યું અને બોલ્યા, આ 11 રુદ્રોમાંથી એક રુદ્રનું રૂપ વાનરનો અવતાર છે જે આજે હું ધારણ કરવાનો છું. એક રુદ્રાક્ષમાં આજે એક રૂપ વાનરનું થઈ જશે, જે બાદમાં હનુમાનજીના રૂપમાં ઓળખવામાં આવશે. શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે ભગવાન શિવ બધું જ જાણતા હતા કે શ્રી રામના જીવનકાળમાં શું શું ઘટના ઘટવાની છે. તેઓ જાણતા હતા કે એકવાર શ્રી રામ પૃથ્વીના કલ્યાણ કરવા માટે મારી જરૂરિયાત ચોક્કસ ઊભી થશે. પુરાણોમાં દર્શાવ્યા પ્રમાણે ભગવાન શંકરને ખબર હતી કે કલિયુગમાં ન તો તેમનું અસ્તિત્વ હશે કે ન તો ભગવાન શ્રી રામનું. કોઈ પણ અવતાર પૃથ્વી પર નહીં હોય, એટલા માટે ભગવાન શંકરે પોતાના એક શક્તિશાળી રૂપને જન્મ આપ્યો જે કલિયુગમાં અજર અને અમર રહેશે અને પૃથ્વીલોકના જે લોકો દુઃખ અને દર્દને દૂર કરશે. એટલા માટે જ આજે પણ પૃથ્વીલોકના મનુષ્યો હનુમાનજીના સાક્ષાત્કાર કરે છે અને એટલે જ આ વાતના કંઈક કેટલાય સબૂત મળી ચૂક્યા છે કે હનુમાનજી આજે પણ ધરતી પર હાજરા હજુર છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, જો તમને પણ આવો કંઈ અનુભવ થયો હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં શેર કરશો. ફરી મળીશું નવી કથા વાર્તા સાથે.